જો 18 વ્યક્તિઓ 15 કલાક પ્રતિ દિવસ કામ કરે તો એક કામ 36 દિવસમાં પૂર્ણ કરે છે. તો તે જ કામ 27 વ્યક્તિઓ 9 કલાક પ્રતિ દિવસ કામ કરી કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો આપણે દિવસ ગોતવાના છે. તો આના માટેનું એક સૂત્ર છે M1D1H1/W બરાબર M2D2H2/W. M1 એટલે જે પહેલી વાત કરી છે એના માટે બધું 1 લેશું, જે બીજી વાત કરી છે એના માટે આપણે 2 લેશું. તો 1 માટે તો M કેટલા છે? 18 વ્યક્તિ ગુણ્યા D કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો કે 36 દિવસમાં. તો D1 છે આપણા 36 અને પ્રતિ દિવસ કેટલા કલાક કામ કરે છે? તો કે 15 દિવસ. તો H1 છે 15 દિવસ. છેદમાં કેટલું કામ પૂરું કરે? તો કે એક કામ. તો આપણું વર્ક થઈ જશે 1. M2 કેટલા આપ્યા છે? 27 વ્યક્તિઓ. D2 દિવસ ગોતવાના છે. H2 આપ્યા છે પ્રતિ 9 કલાક એટલે એક દિવસમાં 9 કલાક અને કામ કેટલું છે? તે જ કામ એટલે એક જ કામ છે. તો D2 ગોતવા માટે જેનો ગુણેલ સામેની બાજુ છેદમાં હોઈ જશે. તો 18 ગુણ્યા 36 ગુણ્યા 15 છેદમાં 27 ગુણ્યા 9 બરાબર D2. 9 2 18, 9 તેરી 27 અને 9 ચોક 36 અને 3 પંચા 15. તો ઉપર કોણ હતું? 2 4 અને 5. તો 4 પંચા 20, 20 દુ ને 40, 40 દિવસ બરાબર D2. D2 આપણે કેટલા આવ્યા? 40 દિવસ. તો ઓપ્શનમાં જો તો એકેય ઓપ્શન આપણને બતાવે છે એવું નહીં. 9 દિવસ, 8 દિવસ, 8.5 દિવસ નહીં. તો આપણો ઓપ્શન થઈ જાય 1 પણ નહીં.